सचिन दीपकानंद जी। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। જ્યાં સુધી દાદા જાતે હોય ત્યાં સુધી છે સ્થૂળતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, પ્રયોગી ભિન્નતેથી સૂક્ષ્મતર જવું પ્રયોગે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં, પરમાત્મ યોગ મળ્યો તેમાં થવાનું સ્થિરે, ગમે તે ભોગે રહેવું છે જ્ઞાનમાં સ્વધ્યેય, પરમાત્મ રૂપ પ્રાપ્ત વિજ્ઞાન જ્ઞાન ઘન છે, કૃપા વધે છે જ્ઞાની બ્રિજતા પરમ વિનયે, સંસારી સર્વરામા યણ પૂર્ણ થાય અંતે, મહાભારતેય પૂર્ણમ શ્રી કૃષ્ણ જો વિજયતે, છેલ્લો વિકલ્પ જીતે ભગવાન છે જે પક્ષે, વૃત્તિ સ્વભાવ રમણે નિજ ધાર પ્રાપ્ત ઉલ્સે, જ્યાં સુધી દાદા સન્મુખ આસ્વાદ મોક્ષ સ્થૂળતે, પંચાજ્ઞા એ જ જ્ઞાની પુરુષ છે પ્રત્યક્ષે, એમાં જ વર્તી રહેતા સીજી ઉપલબ્ધ સ્વયમે, કેવળ અમૂર્ત જ્ઞાન જ સર્વાંગ શુદ્ધ મૂળ છે, આત્મા સ્વરૂપે જીવતા છેલ્લી દશા જ વર્તે, અંતિમ શ્વાસ છૂટતા નિર્વાણી દ્વાર ખુલતે, પ્રત્યક્ષ ન હોય ત્યારે પોતે જવાનું સૂક્ષ્મે, અંતિમ ભૂલ કહી રહી ગોતી લો સૂક્ષ્મતમ મેં. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સામાન્ય એવી કહેવત છે ઇંગ્લિશમાં, when the cat is away mice play. When the cat is away the mice plays. એટલે એનો મતલબ શું કે બિલાડી જો હાજર હોય ને તો કોઈ ઉંદરડા બહાર આવે નહીં, બધા એમના
દળમાં બેસી ગયેલા હોય, પણ જેવી બિલાડી જાય ને એટલે બધા ખેલકૂદ કરે, એના દળમાંથી બહાર આવે. હવે આ એક વાત આપણે અહીંયા સમજી લઈએ કે અહીંયા જે દાદા આપણને એક સંદેશો આપે છે કે આવી વૃત્તિ તો બધાને હોય જ છે, માટે પ્રગતિ નથી કરતા. આપણે વિચાર કરીએ કે દાદા ભગવાન પોતે એમ કીધું એમણે કે 24 તીર્થંકર ભગવંતો પાસે બેસીને આયા અને એ બધા જ મોક્ષે ગયા. અને દાદા કેવા પ્રકટ થયા એ 24 તીર્થંકર ભગવાનનું બેડું સ્વરૂપ. એટલે આપણી પાસે દાદા ભગવાન આ જે જીવતો દાખલો આપણી પાસે છે ને, એટલો બધો પ્રેરણાદાયક છે, એટલો બધો પુષ્ટિ આપનારો છે, એટલું બધું જાગૃત કરનારો છે કે શું વાત કરીએ. એટલે આ એમનું જે જીવન જ હતું એ આપણને વારે ઘડીએ એ જ બોધ આપે છે. અને કવિરાજે અહીંયા બહુ સારી રીતે રચી દીધું કે દાદા હોય ત્યારે તો બધા જ સીધા ચાલતા હતા અને મોક્ષ પણ વર્તાતો હતો. હવે ખરો મોક્ષ એને કહેવાય જે દાદા ભગવાનને 24 તીર્થંકર ભગવંતો જોડે બેસીને જે શીખ્યા એને દાદા ભગવાન પ્રગટ થઈને સિદ્ધ કરી આપ્યું કે એ બધાની ગેરહાજરીમાં એ બધાનું ભેડું સ્વરૂપ એમની અંદર સશક્તપણે જબરજસ્ત સૂઝબૂઝ. અને જુઓ, સામાન્ય લોકો એમને કશું જ આવડતું નથી, એમના હાથમાં મોક્ષ આપી દીધો અને કીધું હવે યાત્રા તમારી બહુ ટૂંકી થઈ ગઈ છે, 1, 2 ને 3 ભાવ ને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ એક જ ભાવમાં આવતા ભવે મોક્ષ થાય એવું માર્ગદર્શન આપી દીધું. એટલે આપણને એવા દાદા મળ્યા છે, એવી જ આજ્ઞા મળી છે. તો હવે આજ્ઞા પર લક્ષ્ય રાખીને આપણને જે બધી નબળાઈઓ છે, 9 કલમો એનું સ્પષ્ટ પ્રમાણ આપે છે કે હરામ છે જો એક કલમ પણ પડાતી હોય, પણ કારણ કે રસ્તે ચાલતા આપણને જ્ઞાન મળ્યું છે. એટલે આ બધા જ સત્સાધનોને લક્ષ્યમાં રાખીને આપણે હવે સૂક્ષ્મમાં, એટલે કે આપણી અંદર બહાર બહુ જોયું, બહાર બહુ ટાઈમ વેસ્ટ કર્યો, પણ હવે પોતાની અંદર ઝાંકીને જોઈને ત્યાં કાચું છે એને પાકું કરી નાખીએ. કારણ કે પરમાત્મા યોગ મળ્યો છે. રામાયણ પણ પૂરી થાય અને મહાભારત પણ પૂર્ણ થાય, કારણ કે કૃષ્ણ ભગવાન આપણા પક્ષે છે. એટલે દાદા આપણા માથે છે, દાદાના માથે સિમંદર સ્વામી પ્રભુ છે. આપણને સિમંદર સ્વામીનો સાધો મેળવી આપ્યો છે. હવે સંસારની કુછ લાલચાઓ કહીએ, ઈચ્છાઓ ભલે રહી પણ એની લાલસા ના જાગે, કારણ કે આખરે એ બધા સુખ વિનાશી છે અને માર ખાવડાવનારા છે, દુઃખના પડછાયા વાળા છે. એને સમજીને હવે આપણે જગત કલ્યાણના નિમિત્ત બનીએ. આપણે બધા મળીને એ જ દાદા છે, એટલે કોઈએ પોતાને ઓછું નથી સમજવાનું. એક આ દાદાની માળા છે, એ માળાના મોતી એ દરેક મહાત્મા છે અને દાદા પેન્ડલ તરીકે કેન્દ્રમાં છે. બસ આને સમજીને આપણે હવે જીવી જવાનું છે કે કલેક્ટિવલી આપણે દાદા છે, ઇન્ડિવિજ્યુઅલી આપણે દાદા છીએ જ, પણ ધીમે ધીમે કરીને આપણે બધા માર્ગ ઉપર હોવાના કારણે હવે એ નાની નાની દરેકની શક્તિ બધાની મળીને કમ્પ્લીટ છે. એટલે એ ભાવનાથી આપણે જીવી જઈએ, આપણી કોઈ નબળાઈ ડોક્યું ના કરે અને આપણા પર હાવી ના થાય
બીજાને દુઃખદાયી ના થાય એની જાગૃતિ રાખીને જીવી જઈએ. પ્રાર્થના સાથે, જાગૃતિ સાથે, પુરુષાર્થ સાથે. જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ. દીપકભાઈજી તમે કહ્યું કે હવે બહુ ઉંદરડા દેખાવા મળશે. વેરી ગુડ એક્ઝામ્પલ કે ભાઈ ઉંદરડા દેખાય તો બિલાડી થઈ જવું પડશે. વેરી ગુડ. ધેટ્સ અ ગુડ વન. યા એટલે આપણે એ લક્ષ્યમાં રાખીને જીવી જઈએ. જય સચ્ચિદાનંદ.